નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું વિજય ડોબરિયા, એસપી જેનેસિસ સ્કૂલમાં તમારું સ્વાગત કરું છું. આજે ધોરણ 6 ગણિત વિષય અને સ્વાધ્યાય 2.1 પહોંચ્યા હતા. એનો પ્રશ્ન નંબર 6 જોઈએ. પહેલા નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. તો પેલું એમાં આપેલું છે આપણને એ 94. તો 94 ની પહેલાની સંખ્યા કઈ આવે? એક ઓછું 94 માઈનસ 1 બરાબર કેટલી આવે? 93. પછી બીજું એક 10,000 આપેલું છે, તો 10,000 પહેલા કેટલી આવે? 9,999. ત્રીજું 20, 80, 90. 20, 80, 90 પહેલા કેટલી આવે? 20, 80, 89. 90 માંથી એક ગઈ તો 89. ડી, બીસી અને ડી 76, 54, 321. 76, 54, 321. એના પહેલા કઈ આવે? 76, 54, 320. આ બધું આપણે હોમવર્કમાં કરવાનું હોય અહીંયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 ખરા ખોટા આપેલા છે, જોઈએ. પહેલો પ્રશ્ન શું છે? પ્રશ્ન નંબર 7 માં નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે? કઈ સંખ્યા આવશે તે દર્શાવવાનું છે. પેલું આપણને આપેલું છે એ 530 અને 503. તો આપણે સંખ્યા રેખા ઉપર 0 દર્શાવીએ. પછી શું આવે? 1 આવે, 2 આવે, 3 આવે. એમાં કોણ આવે? 503 ક્યાં આવે? પેલા આવે, પછી આવે 530. તો આપણે અહીંયા શું દર્શાવવાનું કીધું છે કે 503 ની જમણી બાજુ કેટલા આવે? 530 આવે. એટલે કે શું લખીએ કે 503 530. ત્યારબાદ બીજું છે 370 અને 307. તો સંખ્યા રેખા ઉપર 0, 307 અને 370. તો 307 ગ્રેટર ધેન 370, એટલે કે 307 ની જમણી બાજુ 370 આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. શું પૂછેલું છે? 98, 7, 65, 56, 7, 89. 98, 7, 65, 56, 7, 89. આ સંખ્યા મોટી છે, આ નાની છે, સીધું દેખાય જાય. આ સંખ્યા રેખા ઉપર 56, 7, 89, 98, 7, 65. તો આપણે આવું લખી શકીએ 98, 7, 65 ની ડાબી બાજુ 56, 7, 89 આવે. શું કીધું? 98, 7, 65 ની ડાબી બાજુ 56, 7, 89 આવે. ત્યારબાદ ડી થોડીક મોટી રકમ છે, પણ મૂંઝાવાનું નહીં. 98, 30, 415 અને 100, 23, 01. તો જોઈએ કેટલા અંકની રકમ છે? 3, 3, 6 ને 1, 7. 3, 3, 6, 7 ને 8 અંકની રકમ છે. તો આ મોટી રકમ થાય, આ નાની રકમ થાય. તો સંખ્યા રેખા ઉપર 0 આવે, અને કઈ રકમ આવે? નાની રકમ આવે, અને અહીંયા મોટી રકમ આવે 100, 23, 001. એવું છે ને? તો
98 30 415 છે એ 123 001 એટલે કે 1 કરોડ ની ડાબી તરફ કઈ રકમ છે 98 30 415 1 કરોડ 23,001 ની ડાબી બાજુ કઈ રકમ છે 98 30 415 છે એટલે ખબર પડી ગઈ કોણ કોની ડાબી બાજુ આવે કોણ કોની જમણી બાજુ આવે તો ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 8 તરફ જઈએ તો પ્રશ્ન નંબર 8 નો આપણને આપેલો છે કે ખરા ખોટા આપણે લખવાના છે જે એકદમ સરળ છે અને આપણને બધાને ખબર છે આપણે પૂર્ણ સંખ્યાઓમાં જે વ્યાખ્યાઓ મેં લખાવી હતી એમાં આમાંથી મોટા ભાગનું આપણે જોઈ ગયા છીએ હા ઠીક છે જો પ્રશ્ન નંબર 8 નો પહેલો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે સાચું છે કે ખોટું છે ખોટું શું કામ એક છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા હોય તો આપણે કંઈક વિચારવું પડે આ તો શું આપેલું છે પ્રાકૃતિક સંખ્યા આપેલું છે 400 એ સંખ્યા 399 ના પહેલાની પ્રશ્ન બી 400 એ 399 પહેલાની સંખ્યા છે તો 400 છે 399 પહેલા આવે કે 399 પછી આવે તો આપણે સંખ્યા રેખા ઉપર આપણે જોવું હોય તો 400 ક્યાં આવે અહીંયા આવે અહીંયા 399 કે 399 પછી આવે છે આમાં કીધું પહેલાની સંખ્યા છે માટે જવાબ આપણો કેવો છે ખોટો છે પ્રશ્ન શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સાચું છે આપણે લખ્યું હતું શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શું આવતું હતું 1 આવતું હતું 600 એ 599 પછી આવતી સંખ્યા છે 600 છે ક્યાં આવે આ 599 અને આ આવે 600 કે 600 છે 599 પછી આવે તો કે હા તો કે સાચું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે સાચું હા પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા નથી તો અહીંયા છે તો કેવું છે વિધાન ખોટું છે કારણ કે કોણ નો આવે 0 પોતે પ્રાકૃતિક સંખ્યા નથી બે અંકોની પહેલા આવતી સંખ્યા એક અંકની સંખ્યા ના હોઈ શકે તો બે અંકની પહેલા આવતી સંખ્યા એક અંકની ના હોઈ શકે ખોટું પડે કારણ કે 10 પહેલા 9 આવે તો કે વિધાન કેવું છે ખોટું છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક સૌથી નાની પૂર્ણ સંખ્યા એ વિધાન પણ ખોટું સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ છે 0 તો પ્રાકૃતિક સંખ્યામાં એક પહેલા કોઈ સંખ્યા નથી સાચું પૂર્ણ સંખ્યા એક પાસે પહેલા આવતી સંખ્યા નથી ખોટું પૂર્ણ સંખ્યામાં એક પહેલા કોણ આવે 0 આવે ત્યારબાદ પૂર્ણ સંખ્યા 13 11 અને 12 ની વચ્ચે આવે ખોટું પડે 12 પછી આવે 12 પછી આવે છે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા 0 પાસે એની પહેલા કોઈ સંખ્યા નથી સાચું બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા બે અંકની હોય બે અંકની જ હોય એમાં હશે તો ખોટું પડે બે અંકની હોઈ શકે અને 99 પછી કઈ આવે બે અંકની ના આવે ત્રણ અંકની આવી જાય કોણ આવી જાય 100 તો આપણે પહેલેથી એક વખત જોવું હોય તો આપણે જોઈ લઈએ શું આપેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ખોટું છે ત્યારબાદ 400 એ 399 પહેલાની સંખ્યા છે એ પણ કોઈ ખોટું છે ત્યારબાદ ત્રીજું વિધાન શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ સાચું છે 600 એ 599 પછી આવતી સંખ્યા છે એ પણ સાચું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે સાચું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એ ખોટું કારણ કે 0 પ્રાકૃતિક સંખ્યા નથી બે અંકોની પહેલા આવતી સંખ્યા એક અંકની ના હોઈ શકે કારણ કે 10 છે એની પહેલા 9 આવે છે તો આ વિધાન પણ કેવું થાય ખોટું થશે એ નાની પૂર્ણ સંખ્યા છે એ પણ ખોટું પ્રાકૃતિક સંખ્યામાં એક પહેલા કોઈ સંખ્યા નથી એ સાચું છે પૂર્ણ સંખ્યા એક પાસે પહેલા આવતી સંખ્યા
નથી, એ ખોટું છે. પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવે, એ ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા કોઈ સંખ્યા નથી, એ સાચું. અને 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા 2 અંકની જ હોય, એ વિધાન ખોટું પડે. એનું કારણ એ છે કે 99 પછી કોણ આવે? 100 આવે, જે 3 અંકની સંખ્યા થઈ જાય. તો આ વિધાન કેવું થાય? ખોટું પડે. ત્યારબાદ આગળ આપણે વધીએ તો થોડાક પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મ વિશે આપણે વાત કરવાની છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવતા પણ આપણે શીખવાનું છે. જોઈએ, સૌથી પહેલા શું આપેલું છે? સંખ્યા રેખા પર કોઈ સંખ્યા કઈ રીતે દર્શાવી એની વાત કરવાની છે આપણે. સંખ્યા રેખા આ રીતે હોય, 0 1 2 3 આવી રીતે. સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા નાની હોય. કોના કરતા? જમણી બાજુની સંખ્યા કરતા. જમણી બાજુની સંખ્યા કરતા કેવી હોય? નાની હોય. ત્યારબાદ સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે સંખ્યા જમણી બાજુ હોય તે બે સંખ્યાઓમાં મોટી હોય. જે સંખ્યા રેખા પર જમણી બાજુએ હોય તે હંમેશા કેવી હોય? મોટી હોય. કેવી હોય? મોટી હોય. ત્યારબાદ 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી 0 ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. શું કહે છે? ત્રણ વસ્તુ કે પહેલા તો સંખ્યા રેખા ઉપર સંખ્યા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ આપણે લઈ લઈએ. માનો કે 2 અને 3 લઈ લઈએ. 2 અને 3 લઈ લઈએ સંખ્યા. તો જે સંખ્યામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની ડાબી બાજુએ, તો 3 ની ડાબી બાજુએ કોણ છે? 2. તો 2 3 કરતા હંમેશા કેવા હોય? નાના જ હોય. અને જે સંખ્યા રેખામાં સંખ્યા જમણી બાજુએ હોય તે હંમેશા મોટી હોય. તો 3 છે એ 2 ની જમણી બાજુએ થાય, તો 3 છે એની કરતા હંમેશા 2 કેવા થાય? નાના. એટલે 3 હંમેશા મોટા થાય. 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે. 0 કેવી છે? નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા. તો કે 0 ની ડાબી બાજુએ કોઈ સંખ્યા આવેલી નથી. ત્યારબાદ આપણે થોડા ગુણધર્મો પણ જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો આપણે જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ. પહેલું છે સંવૃત્તતા. શું છે? ક્લોઝર પ્રોપર્ટી, સંવૃત્તતાનો ગુણધર્મ. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા A અને B માટે
A અને B માટે A વત્તા B પૂર્ણ સંખ્યા મળે તો સમૃદ્ધ છે તેમ કહેવાય. શું કીધું? આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. A બરાબર 5, B બરાબર 2. તો A વત્તા B કેટલા થાય? 5 વત્તા 2 બરાબર 7. 7 કેવી છે? પૂર્ણ સંખ્યા છે. 7 પૂર્ણ સંખ્યા છે, માટે અહીંયા ક્લોઝર પ્રોપર્ટી આપણી સાબિત થાય છે, એટલે કે સમૃદ્ધતા સાબિત થાય છે. ત્યારબાદ બીજી છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ કોને કહેવાય? સંખ્યા A અને B માટે A વત્તા B બરાબર B વત્તા A થાય. જુઓ, અહીંયા પહેલા ક્રમ ઉપર છે, અહીંયા બીજા ક્રમ ઉપર છે. અહીંયા આ પહેલા ઉપર છે એટલે બીજા ઉપર. કે A વત્તા B બરાબર B વત્તા A થાય તો પૂર્ણ સંખ્યા સમક્રમી છે તેમ કહેવાય. શું કહેવાય? સમક્રમી છે. આપણે જો એક્ઝામ્પલ લઈએ તો A બરાબર 2, B બરાબર 3. તો A વત્તા B બરાબર 2 વત્તા 3 કેટલા થાય? 5. અને B વત્તા A બરાબર 3 વત્તા 2 બરાબર પણ 5. જવાબ કેવો આવે છે? બંનેનો સમાન આવે છે. તો ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે એવું કહેવાય. સો બે પ્રોપર્ટી એવું કીધી. સમરૂપતાનો ગુણધર્મ તો કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો એ પૂર્ણ સંખ્યા મળે તો એને સમરૂપતા કહેવાય. ક્રમના ગુણધર્મમાં A વત્તા B બરાબર B વત્તા, એટલે કે સંખ્યાનું કોઈ ક્રમનું મહત્વ રહે નહીં. તમે એનો B સાથે સરવાળો કરો કે B નો A સાથે સરવાળો કરો, સંખ્યાનું કોઈ ક્રમનું મહત્વ રહેતું ના હોય ક્રમના નિયમો, તો પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે તેવું આપણે કહી શકાય. ત્યારબાદ આપણે આગળ જૂથનો ગુણધર્મ અને શૂન્ય એ સરવાળાની તટસ્થતા. તો જૂથનો ગુણધર્મ આપણને શું કહે છે કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ કોઈ પણ સંખ્યા, કઈ સંખ્યા? કોઈ પૂર્ણ સંખ્યા A, B અને C માટે A વત્તા B વત્તા C બરાબર A વત્તા B વત્તા C થવું જોઈએ. એટલે કે A વત્તા B વત્તા C બરાબર, અહીંયા B અને C જૂથમાં લીધા, અહીંયા A અને B જૂથમાં લીધા. જો આ જવાબ સાચો પડતો હોય તો જૂથનો નિયમ સાચો પડે છે. અને ચોથું આવે છે શૂન્યની તટસ્થતા. એટલે કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા જવાબ સંખ્યા પોતે મળે. એટલે કે A વત્તા 0 બરાબર A મળે તો શૂન્યની તટસ્થતા થાય, આવું આપણે કહી શકીએ. ત્યારબાદ આગળનો ગુણાકાર માટેના ગુણધર્મ છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તમે બધા તમારા બધાનું ધ્યાન રાખજો. નમસ્કાર.